નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્રનો અભ્યાસ કરી ગયા. હવે આ વિડીયોમાં આપણે તત્વયોગમિતિ એટલે શું અને એના ઉપર આધારિત એક્ઝામ્પલ જોવા છે. તો તત્વયોગમિતિ એટલે શું સમજાવો. 2 માર્કનો એક પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય. તો તત્વયોગમિતિના અંગ્રેજીમાં સ્ટોચિયોમેટ્રી શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. તત્વયોગમિતિના અંગ્રેજીમાં શું કહેવાય? સ્ટોચિયોમેટ્રી, જે બે ગ્રીક ભાષાના શબ્દોનો બનેલો છે. સ્ટોચિયોન એનો અર્થ તત્વ અને મેટ્રોન એનો અર્થ માપન થાય. એટલે કે જુદા જુદા પ્રકારના તત્વો જે રાસાયણિક પ્રક્રિયામાં વપરાય તેનું માપન કરવું છે. એટલે તત્વયોગમિતિને કયા નામથી ઓળખવામાં આવે? સ્ટોચિયોમેટ્રી તરીકે ઓળખવામાં આવે. એ બે ગ્રીક ભાષાના શબ્દોનો બનેલો છે. સ્ટોચિયોન એટલે તત્વ અને મેટ્રોન એટલે માપન તરીકે ઓળખવામાં આવે છે. આમ વિદ્યાર્થી મિત્રો, કે તત્વયોગમિતિ એટલે રાસાયણિક પ્રક્રિયામાં સમાયેલા પ્રક્રિયક અને નિપજોનું દર, કદ, અણુ અને મોલની સંખ્યા સૂચવે છે. કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તેમાં પ્રક્રિયક અને નિપજોનું કેટલું દર વપરાયું, કેટલું કદ વપરાયું, કેટલા અણુએ ભાગ લીધો, કેટલા અણુ ઉત્પન્ન થયા, કેટલા મોલ વપરાયા, કેટલા મોલ ઉત્પન્ન થાય, આ બધી ગણતરી તત્વયોગમિતિને આધારે કરી શકાય છે વિદ્યાર્થી મિત્રો. એટલે તત્વયોગમિતિ એટલે રાસાયણિક પ્રક્રિયામાં સમાયેલા પ્રક્રિયક અને નિપજોનું દર, કદ, અણુ અને મોલની સંખ્યાની માહિતી સૂચવે છે. આમ સૌપ્રથમ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં વપરાતા પ્રક્રિયકો અને ઉત્પન્ન થતી નિપજોને સંતુલિત કરવી પડે છે. તમે તત્વયોગમિતિ જ્યારે એપ્લાય કરો છો ત્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં હોવી જોઈએ. જે પણ હવે પછીના વિડીયોમાં આપણે શીખીશું કે પ્રક્રિયાને સંતુલિત કેવી રીતે કરવામાં આવે. તો એ પ્રક્રિયા સંતુલિત સ્વરૂપમાં હોવી જોઈએ. ત્યારબાદ આપણે તત્વયોગમિતિને આધારે જે જોઈએ તે માહિતી, જરૂરી માહિતી મેળવી શકીએ છીએ. ફરી પાછું વિદ્યાર્થી મિત્રો, તત્વયોગમિતિ એટલે સ્ટોચિયોમેટ્રી એ ગ્રીક ભાષાના બે શબ્દોનો બનેલો છે. સ્ટોચિયોન એટલે તત્વ અને મેટ્રોન એટલે માપન, એટલે કે તત્વોનું માપન કરવું. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં સમાયેલા પ્રક્રિયક અને નિપજોનું દર, કદ, અણુ, મોલની સંખ્યાનું સૂચન કરે છે તત્વયોગમિતિ. આ માટે સૌપ્રથમ રાસાયણિક પ્રક્રિયામાં વપરાતા પ્રક્રિયકો અને ઉત્પન્ન થતા નિપજોને સંતુલિત અવસ્થામાં લાવવા પડે અને ત્યારબાદ તત્વયોગમિતિના આધારે આપણે જરૂરી માહિતી મેળવી શકીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક ઉદાહરણ લઈએ. તત્વયોગમિતિ શું છે તો ખ્યાલ આવશે. મિથેનની દહનની પ્રક્રિયા નીચે પ્રમાણે લખીએ. ચાલો, મિથેનનું દહન કરવાનું એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયા. તો મિથેન એ વાયુ અવસ્થામાં છે, આપણને ખબર. CH4 ગેસ વત્તા દહનની પ્રક્રિયા એટલે O2 ઓક્સિજન સાથેની પ્રક્રિયા. એમાંથી શું ઉત્પન્ન થયા તેમાંથી આપણે જાણીએ તો CO2 કાર્બન ડાયોક્સાઇડ અને પાણી H2O. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ કાર્બનિક પદાર્થ, કાર્બનિક એટલે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન નો બને, કાર્બનિક પદાર્થનું દહન કરો ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જ ઉત્પન્ન થાય છે. તો આ મિથેનની દહનની પ્રક્રિયા લખી છે. હવે અહીં મિથેન અને ઓક્સિજન એ પ્રક્રિયક તરીકે ઓળખાય. એરોની ડાબી બાજુ હોય તેને પ્રક્રિયક કહેવાય. CO2 અને પાણીનો અણુ એ નિપજ છે. એરોની જમણી બાજુ હોય તેને પ્રોડક્ટ, નિપજ તરીકે ઓળખવામાં આવે અને ડાબી બાજુ હોય તેને પ્રક્રિયક, રિએક્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. બીજો, મિથેન આ પ્રક્રિયામાં વપરાતા બધા જ ઘટકો વાયુ અવસ્થામાં છે. મિથેન પણ વાયુ, ઓક્સિજન પણ વાયુ, CO2 પણ વાયુ અને પાણીનો અણુ પણ વાયુ. અને વાયુ અવસ્થામાં હોવાથી એના અણુસૂત્રની નીચે કૌંસમાં G લખવામાં આવે છે, ગેસ. જો કોઈ પ્રક્રિયામાં કોઈ ઘન પદાર્થ વપરાતો હોય તો એને કૌંસમાં અણુસૂત્રની નીચે S લખવામાં આવે. જો પ્રવાહી પદાર્થ વપરાતો હોય તો અણુસૂત્રની નીચે કૌંસના ભાગમાં લિક્વિડ લખવામાં આવે. ઘન હોય તો સોલિડ લખવામાં આવે છે. આ પ્રક્રિયામાં બધા જ ઘટકો વાયુ અવસ્થામાં હોવાથી અણુસૂત્રની જમણી બાજુ નીચે G લખવામાં આવે છે, G for gas. બીજો, અહીં જે મિથેન અને O2 પ્રક્રિયક છે, CO2 અને H2O નિપજ છે, બધા અણુઓ વાયુ અવસ્થામાં હોવાથી ગેસ. હવે આ સમીકરણમાં તત્વયોગમિતિ એપ્લાય કરો તે પહેલા તમારે એને સંતુલિત કરવું પડે. તો સંતુલિત કરવું એટલે શું? તો પ્રક્રિયામાં ડાબી બાજુ રહેલા દરેક પ્રકારના પરમાણુની સંખ્યા
પ્રક્રિયામાં જમણી બાજુ રહેલા દરેક પ્રકારના પરમાણુની સંખ્યાને સમાન થવી જોઈએ. ડાબી બાજુ જેટલા પરમાણુ છે એટલા પરમાણુ જમણી બાજુ હોવા જોઈએ. કારણ કે નિશ્ચિત પ્રમાણનો નિયમ અથવા તો આપણે એક ઉર્જા સંરક્ષણનો નિયમ જાણીએ કે વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ છે. ઉર્જાનું સર્જન થતું નથી કે ઉર્જાનો નાશ થતો નથી. માત્ર ઉર્જાના એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે, જેને ઉર્જા સંચયનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કોઈ પણ પ્રક્રિયામાં કોઈ તત્વો મળી નથી જતા કે કોઈ તત્વો ઉત્પન્ન થતા નથી. તો આપણે ડાબી બાજુ પ્રક્રિયકો હોય તેમાં દરેક તત્વો જેટલા પ્રમાણમાં હોય એટલા જ તત્વો જમણી બાજુ હોવા જોઈએ. જો આ બંને સંખ્યા સરખી ન હોય તો પ્રક્રિયક અને નિપજોના અણુસૂત્ર આગળ ગુણક મૂકવાની ક્રિયાને રાસાયણિક સંતુલન તરીકે ઓળખવામાં આવે. એટલે ચાલો આપણે ગણીએ. કાર્બન આ ડાબી બાજુ કેટલા વિદ્યાર્થી મિત્રો? 1. આ બાજુ જમણી બાજુ કેટલા છે? 1. ઓકે. હાઇડ્રોજન કેટલા છે આ બાજુ? ડાબી બાજુ 4. આ બાજુ કેટલા છે? 2. તો શું કરવાનું? આના અણુસૂત્રની આગળ આપણે 2 મૂકી દઈએ. આના અણુસૂત્રની આગળ તો હાઇડ્રોજન હવે ગણો 2 ને 2 4. અહીં 4 થઈ ગયા. અણુસૂત્રની આગળ જે ગુણક મૂકવાની જે ક્રિયા આવે તેને સમીકરણ સંતુલન વિધિ કહેવાય, જે હવે પછીના વિડિયોમાં ડીપમાં જોઈશું. ઓક્સિજન ગણીએ. ડાબી બાજુ 2, આ બાજુ 2 ને 2 4. આ બી ગુણાયો છે ને વિદ્યાર્થી મિત્રો? પાણીના એક અણુમાં 1 ઓક્સિજન, 2 અણુમાં 2 ઓક્સિજન, 2 ને 2 4. સો આને 2 વડે ગુણવાનું. હવે જો આ સમીકરણ સંતુલન અવસ્થામાં આવી ગયું, સમીકરણ સંતુલિત થઈ ગયું. ડાબી બાજુ દરેક પ્રકારના પરમાણુની સંખ્યા જમણી બાજુ દરેક પ્રકારના પરમાણુની સંખ્યાને સમાન થાય. આવા સમીકરણને સંતુલિત સમીકરણ કહેવામાં આવે છે. આપણે એક શબ્દ કહ્યો કે તત્વયોગમિતિ એપ્લાય કરો તે પહેલા પ્રક્રિયાને સંતુલિત કરવી પડે છે. મેં આ પ્રક્રિયાને સંતુલિત કરી. હવે આપણે તત્વયોગમિતિ એપ્લાય કરીએ તો સૌથી પહેલા આપણે અણુમાં જોઈએ. અણુ. ચાલો અણુની વાત કરીએ તો મિથેનનો કેટલો અણુ વપરાય? હવે અહીં જો બધા જ ઘટકો વાયુ અવસ્થામાં હોવાથી આપણે G લખ્યો. જો કોઈ ઘટક ઘન અવસ્થામાં હોય તો સોલિડ નો S, કોઈ ઘટક પ્રવાહી અવસ્થામાં હોય તો લિક્વિડ નો L લખવાનું. એરોની ડાબી બાજુ હોય તે પ્રક્રિયક, એરોની જમણી બાજુ હોય તે નિપજ. અહીં મિથેનનો 1 મોલ ઓક્સિજનના 2 અણુ સાથે પ્રક્રિયા કરે એટલે એમ કહેવાય કે મિથેન અને CO2 ની આગળ 1 કઈ નહીં હોય એટલે વિદ્યાર્થી મિત્રો 1 તો હોય તો એને એના તત્વયોગમિતીય ગુણાંક કહેવાય. એને શું નામ આપ્યું? તત્વયોગમિતીય ગુણાંક તરીકે ઓળખવામાં આવે. તત્વયોગમિતીય ગુણાંક તરીકે ઓળખવામાં આવે છે. તો મિથેનનો તત્વયોગમિતીય ગુણાંક 1, ઓક્સિજનનો તત્વયોગમિતીય ગુણાંક 2, કાર્બન ડાયોક્સાઇડનો તત્વયોગમિતીય ગુણાંક 1 કઈ નહીં હોય તો 1 તો હોય જ. પાણીનો તત્વયોગમિતીય ગુણાંક કેટલા થાય? 2 થાય વિદ્યાર્થી મિત્રો. તો અણુસૂત્રની આગળ જે ગુણાંક લખેલો હોય તેને તત્વયોગમિતીય ગુણાંક કહેવાય. હવે અહીં મિથેનનો કેટલો અણુ વપરાયો? 1 અણુ. તો 1 અણુ મિથેન વપરાય. ઓકે. ઓક્સિજનના કેટલા અણુએ ભાગ લીધો? 2 અણુ ઓક્સિજન ભાગ લે. કાર્બન ડાયોક્સાઇડનો કેટલો અણુ ઉત્પન્ન થાય? 1 અણુ ઉત્પન્ન થાય. 1 અણુ ઉત્પન્ન થાય. પાણીના કેટલા અણુ ઉત્પન્ન થયા? 2 અણુ ઉત્પન્ન થયા. તો જો આ અણુઓની તત્વયોગમિતિ થઈ કે પ્રક્રિયકોના મિથેનનો 1 અણુ વપરાય, ઓક્સિજનના 2 અણુ વપરાય, ત્યારે CO2 નો 1 અણુ બને, પાણીના 2 અણુ ઉત્પન્ન થાય. તો આની તત્વયોગમિતિ કઈ? પ્રક્રિયક 1:2, તો નિપજની પણ 1:2. એનો અર્થ કે આનો 1 અણુ વપરાય તો આના 2 વપરાશે. જો આના 100 વપરાય તો આના 200. જો આના 50 અણુ ઉત્પન્ન થાય CO2 ના તો આના 100. આનો 1 ઉત્પન્ન થાય તો આના 2, આના 50 ઉત્પન્ન થાય તો આના 200. એકબીજાની સાપેક્ષમાં પ્રમાણ, એનું નામ તત્વયોગમિતિ. હું આટલો વપરાઉં તો તું કેટલો વપરાય, એનું નામ તત્વયોગમિતિ. પણ તત્વયોગમિતિ એપ્લાય કરો તે પહેલા તમારે પ્રક્રિયાને સંતુલિત કરવી પડે છે. પ્રક્રિયાને વિદ્યાર્થી મિત્રો બેલેન્સ કરવી પડે છે. એટલે મિથેનનો 1 અણુ, જો મિથેનના 500 અણુ વપરાય તો બોલો આ O2 ના કેટલા અણુ વપરાશે? બોલો તો કોને આવડે? ઓકે, મને દેખાય છે બધાને આવડે? ઓકે, ચાલો સરસ. આના 500 અણુ વપરાય તો આના 1000,
આનો 1 અણુ વપરાય તો આના 2 અણુ વપરાય, આના 500 વપરાય તો આના 1000 અણુ વપરાય, આનો 1 અણુ બને તો આના 2 અણુ બને, આના 500 અણુ બને તો આના 1000 અણુ બને. વિદ્યાર્થી મિત્રો હું પૂછું, મિથેન નો 1 અણુ વપરાય તો CO2 ના કેટલા અણુ બને? 1. આનો 1 અણુ વપરાય તો આનો 1 અણુ. તો આ અણુઓની તત્વયોગમિતિ. તો અણુઓની તત્વયોગમિતિ કઈ? પ્રક્રિયક માટે 1:2, જેટલો આ વપરાય એનાથી બમણો આ વપરાય. નિપજ માટે પણ 1:2. ચાલો હવે આપણે મોલ માં જોઈએ વિદ્યાર્થી મિત્રો, તત્વયોગમિતિ મોલ. ચાલો મોલ માં તો આ કઈ નહીં, આના કેટલા મોલ વપરાય? 1 મોલ. 1 મોલ મિથેન વપરાય છે તો આ 2 મોલ મિથેન વપરાય, આ 1 મોલ CO2 બને, આ 2 મોલ CO2 બને. તો જો મોલ ની તત્વયોગમિતિ બની ગઈ. પ્રક્રિયકો માટે કઈ? 1:2, નિપજ માટે પણ 1:2. તો મોલ ની અંદર બી તત્વયોગમિતિ આવે છે કે આનો 1 મોલ વપરાય તો આના 2 મોલ વપરાય, આનો 1 મોલ બને તો આના 2 મોલ બને. ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ દળની તત્વયોગમિતિ જોઈએ. તો કોઈ પણ પદાર્થના 1 મોલનું વજન તેના અણુભાર જેટલું થાય. કોઈ પણ પદાર્થના 1 મોલનું વજન તેના અણુભાર જેટલું થાય. તો મિથેનનો અણુભાર કેટલો? કાર્બનનો 12 વત્તા હાઇડ્રોજનનો 1, એવા 4 હાઇડ્રોજન, 12 ને 4 16, તો 16 ગ્રામ થાય. કોઈ પણ પદાર્થના 1 મોલનું વજન તેના અણુભાર જેટલું થાય. શું વિદ્યાર્થી મિત્રો? 1 મોલનું વજન તેના અણુભાર જેટલું થાય. ચાલો O2 ના 2 મોલ વપરાય છે તો 1 મોલનું વજન કેટલું? 1 મોલ એટલે O2. તો ઓક્સિજનનો પરમાણુ ભાર 16, એવા 2, 16 32. તો અહીં આપણી પાસે 2 મોલ છે તો 2 ગુણ્યા 32 બરાબર 64 ગ્રામ થશે વિદ્યાર્થી મિત્રો. કેવી રીતે? આને કહેવાય O2 નો 1 અણુ. હું પરમાણુ નથી બોલતો, O2 અણુ. તો 1 અણુનું વજન કેટલું થાય? 1 ઓક્સિજનનું વજન 16, 16 32, તેનો અણુભાર ઓક્સિજનનો અણુભાર 32 છે, એવા 2 મોલ. તો 1 મોલનું વજન એના અણુભાર જેટલું, તો 2 મોલનું વજન એના અણુભાર ગુણ્યા 2, 32 નું 64 ગ્રામ. ચાલો 1 મોલનું વજન એના અણુભાર જેટલું, તો આનો અણુભાર કેટલો? ઓક્સિજન 2 છે એટલે 16 32 વત્તા કાર્બનના 12 એટલે 32 વત્તા 12 એટલે 44 ગ્રામ. ઓકે, ફરી પાછા અહીં પાણીના 2 મોલ. તો 1 મોલનું વજન એના અણુભાર જેટલું થાય. તો પાણીના 1 અણુનું વજન ઓક્સિજનના 16 વત્તા હાઇડ્રોજનના 2 એટલે 18, એટલે 2 ગુણ્યા 18, 18 36 ગ્રામ. તો જો વજનની તત્વયોગમિતિ થઈ ગઈ. મિથેન 16 ગ્રામ વપરાય તો ઓક્સિજન 64 ગ્રામ વપરાય, CO2 44 ગ્રામ બને, પાણી 36 ગ્રામ વપરાય. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગઈ વજનની તત્વયોગમિતિ. વજનની તત્વયોગમિતિ કેવી રીતે એપ્લાય થઈ ખ્યાલ આવ્યો? 16 ગ્રામ મિથેન, ઓક્સિજન 64 ગ્રામ, CO2 44 ગ્રામ, H2O 36 ગ્રામ વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો વજનની તત્વયોગમિતિ થઈ. કોઈ પણ પદાર્થના 1 મોલનું વજન તેના અણુભાર જેટલું થાય. આનો 1 મોલ તો 16 જ લીધું, અને 1 મોલનું વજન 32, પણ એવા 2 મોલ છે ગુણ્યા 2. CO2 નો 1 જ મોલ છે તો 1 મોલનું વજન એના અણુભાર જેટલું 44 ગ્રામ. પાણીના 2 મોલ છે, 1 મોલનું વજન 18 ગુણ્યા 2 36 ગ્રામ. તો આ વજનની તત્વયોગમિતિ થઈ. ચાલો આપણે કદની વાત કરીએ. કદની તત્વયોગમિતિ આપણે લખ્યું ને દળ, કદ, અણુ, મોલની સંખ્યાનો આધાર સૂચવે. ચાલો તો કોઈ પણ પદાર્થના 1 મોલનું કદ આપણે STP એ માપીએ તો 22.7 લીટર. STP એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, જેને ગુજરાતીમાં પ્રમાણભૂત તાપમાન અને દબાણ તરીકે ઓળખવામાં આવે છે. પ્રમાણભૂત તાપમાન અને દબાણ એનો અર્થ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 1 વાતાવરણ દબાણ, જે હવે પછીના બીજા ચેપ્ટરમાં આપણે એનો અભ્યાસ કરીશું. તો STP એટલે પ્રમાણભૂત તાપમાન અને દબાણ. પ્રમાણભૂત તાપમાન એટલે 0 ડિગ્રી સેલ્સિયસ અને પ્રમાણભૂત દબાણ એટલે 1 વાતાવરણ દબાણ, જેને STP તરીકે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર તરીકે ઓળખવામાં આવે. તો STP એ કોઈ પણ વાયુના 1 મોલનું કદ કેટલું થાય? 22.4 લીટર થાય છે. ઓકે, STP એ 1 મોલનું કદ 22.4 લીટર, તો કેટલા મોલ? 2, એટલે 2 ગુણ્યા અહીં આપણે શું લખીશું વિદ્યાર્થી મિત્રો? 2 ગુણ્યા 22.4
કેટલું થશે 2 ગુણ્યા 22.4 કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો. એક્ઝેક્ટ જો આદર્શ વાયુની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો 22.7 લઈશું. આદર્શ વાયુ એટલે કોઈ પણ આદર્શ વાયુ હોય, આદર્શ એ પણ બીજા ચેપ્ટરમાં જોઈશું. તો આદર્શ વાયુનું એસટીપીએ કદ કેટલું થાય 22.7 લિટર. અહીં કેટલા મોલ છે? કોઈ પણ વાયુ હોય એના 1 મોલનું એસટીપીએ કદ 22.7 લિટર જેટલું થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે O2 ના કેટલા મોલ છે વિદ્યાર્થી મિત્રો? 2 મોલ. અને 2 મોલનું એસટીપીએ કદ કેટલો થાય? તો 22.7 ગુણ્યા 22.7 ગુણ્યા 2 એટલે એનો સાદુરૂપ આપીએ તો 45.4 લિટર થશે. કેટલું થાય? 45.4 લિટર. ચાલો CO2 નું કેટલા મોલ ઉત્પન્ન થાય? 1 મોલ. 1 મોલ નું એસટીપીએ કદ 22.7 લિટર. અને પાણીના પણ 2 મોલ ઉત્પન્ન થાય, તેનું કદ 2 ગુણ્યા 22.7 145.4 લિટર. તો આ કદની તત્વયોગમિતિ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. કદની તત્વયોગમિતિ એટલે શું? તો જનરલી આનું કેટલું કદ વપરાય? 22.7 લિટર. આનું કેટલું? તો 1 મોલનું એસટીપીએ કદ 22.7 લિટર. જો એ વાયુ આદર્શ વાયુ હોય તો આદર્શ વાયુ કોને કહેવાય તે બીજા વિડિયોમાં આપણે એનો અભ્યાસ કરવાના છે, બીજા ચેપ્ટરમાં. તો આદર્શ વાયુ કોને કહેવાય? તો એના ચોક્કસ નિયમો છે. વાસ્તવમાં કોઈ પણ વાયુ આદર્શ હોતો નથી, પણ જો આપણને દાખલામાં એમ કહેવામાં આવ્યું હોય કે આદર્શ વાયુ છે તો પછી આપણે એનું કદ 22.7 લિટર લેવાનું. બાકીના બધા જ વાયુ કેવા છે? બિન આદર્શ છે. બિન આદર્શ વાયુને વાસ્તવિક વાયુ કહેવાય. અને બિન આદર્શ વાયુનું એસટીપીએ કદ કેટલું થાય? 22.4 લિટર થાય વિદ્યાર્થી મિત્રો. પણ આદર્શ વાયુ હોય તો આપણે 22.7 લેવાનું, બિન આદર્શ વાયુ હોય તો આપણે 22.4 લેવાનું. ચાલો હું માનું વિદ્યાર્થી મિત્રો તત્વયોગમિતિનો કન્સેપ્ટ તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આનો કેટલા અણુ વપરાય તો આના કેટલા અણુ, આના કેટલા અણુ ઉત્પન્ન થાય. અણુ મોલમાં પણ જવાય, વજનમાં પણ જવાય અને દરમાં પણ જવાય. એક સામાન્ય પ્રક્રિયા લખો વિદ્યાર્થી મિત્રો. સામાન્ય પ્રક્રિયા A અને B પ્રક્રિયક છે. A વત્તા B, A અને B એમાંથી બને છે C અને D. ચાલો આના પ્રક્રિયક કેટલા વપરાય? સ્મોલ a નો તત્વયોગમિતીય ગુણાંક, સ્મોલ b આનો તત્વયોગમિતીય ગુણાંક, સ્મોલ c આનો તત્વયોગમિતીય ગુણાંક, સ્મોલ d આનો તત્વયોગમિતીય ગુણાંક. તો હું પૂછું આમાં પ્રક્રિયકોની તત્વયોગમિતિ કઈ? તો a જેમ b એ પ્રક્રિયકોની તત્વયોગમિતિ થાય. આનો a મોલ વપરાય તો આના b મોલ, આનો એક a અણુ વપરાય તો આના b અણુ વપરાય. નિપજોની તત્વયોગમિતિ કઈ? c જેમ d. કારણ કે c કેટલો બને? c જેટલો. d કેટલો બને? d જેટલો. જેવી રીતે આપણે અહીં લખી ગયા પ્રક્રિયકોની તત્વયોગમિતિ કેટલી? 1:2 જેટલો આ વપરાય એના કરતા બમણો આ વપરાય. નિપજની તત્વયોગમિતિ કેટલી? 1:2 જેટલો આ બને એનાથી બમણો આ બને. હું માનો ખ્યાલ આવી ગયો તત્વયોગમિતિ. તત્વયોગમિતિ એપ્લાય કરો તે પહેલા સમીકરણ સંતુલિત અવસ્થામાં હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. હું માનો ક્લિયર થયું તત્વયોગમિતિ. ચાલો એના ઉપર આધારિત આપણે એક્ઝામ્પલ જોઈએ. કોયડો 1.3 જે નોટમાં તમારે ઉતારવાનો છે. 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલા પાણીનો જથ્થો ગણો. તો વિદ્યાર્થી મિત્રો આ ગણીએ તે પહેલા હું તમને એવોગ્રેડો અંક શીખવી દઉં. એવોગ્રેડોનો એક નિયમ છે. 1 મોલ તો 1 મોલમાં રહેલા અણુઓની સંખ્યા કેટલી? 6.022 × 10⁻23 આપણે શીખી ગયા મોલ સંકલ્પનામાં, જેને Na વડે કહેવામાં આવે. તો 1 મોલમાં રહેલા અણુઓની સંખ્યા આટલી. 1 મોલનું એસટીપીએ કદ કેટલું? 22. આદર્શ વાયુ હોય તો 22.7, પણ મોટા ભાગના વાયુ બિન આદર્શ હોય એટલે આપણે 22.4 લિટર. ઓકે. અને 1 મોલનું વજન તેના અણુભાર જેટલું થાય. વિદ્યાર્થી મિત્રો એવોગ્રેડોનો નિયમને બહુ પરફેક્ટ રીતે સમજવાનું છે. હવે જોજો એસટીપીએ કોઈ પણ વાયુનો 1 મોલ બોલીએ એટલે એમાં કણોની સંખ્યા કેટલી ગણવાની? 6.022 × 10⁻23. 1 મોલમાં રહેલા કણોની સંખ્યા આટલી. 1 મોલનું એસટીપીએ કદ કેટલું થાય? તેના અણુભાર જેટલું થાય.
1 મોલ નું H3PA કદ કેટલું થાય 22.4 લીટર 22.4 લીટર શું કામ લઈએ છીએ? આ બધા વાયુ કેવા છે? બિન આદર્શ વાયુ હોય. તમને આદર્શ કીધું હોય તો જ તમે 22.7 લઈ શકો. તો 1 મોલ માં રહેલા અણુઓની સંખ્યા આટલી, 1 મોલ નું વજન તેના અણુભાર જેટલું, 1 મોલ નું H3PA કદ 22.4 લીટર. ચાલો રિવર્સ આના ઉપર, જો આટલા અણુ હોય તો એ કેટલા મોલ સૂચવે? 1. જો આટલા અણુ હોય તો 1 મોલ, 1 મોલ નું કદ આટલું, તો આટલા અણુનું કદ કેટલું થાય? 22.4 લીટર. આટલા અણુ નું વજન તેના અણુભાર જેટલું થાય, એટલે આમાંથી પણ 3 રસ્તા નીકળ્યા. યસ કે નો? ચાલો લીટર કદમાં જઈએ. જો આટલું કદ હોય એનો અર્થ કે તે વાયુનો 1 મોલ થાય. આટલા કદમાં રહેલા અણુઓની સંખ્યા આટલી, આટલા કદનું વજન તેના અણુભાર જેટલું થાય. યસ કે નો? ચલો વાત આવી અણુભારની. જો કોઈ પદાર્થનો અણુભાર જેટલું વજન લઈ લો, દાખલા તરીકે મીથેન, મીથેનનો અણુભાર કેટલો? 16, તો 16 ગ્રામ એનો અણુભાર. તો જો એનો અણુભાર જેટલું વજન લેવ તો તેમાં આટલા અણુ, 16 ગ્રામ મીથેન એટલે કે એનો 1 મોલ થયો, અને 16 ગ્રામ મીથેન એટલે 1 મોલ, તેનું કદ 22.4 લીટર થાય. આ બહુ સરસ મજાનો JW નો પોઈન્ટ છે. તમે NCERT ની નોટમાં પણ આ લખી દેશો કે 1 મોલમાં રહેલા કણોની સંખ્યા આટલી, 1 મોલનું H3PA કદ 22.4 લીટર, 1 મોલમાં રહેલા નું વજન તેના અણુભાર જેટલું થાય. આમાંથી આ 3 3 લખાય, આમાંથી પણ જો અણુભાર જેટલું વજન લીધું એનો અર્થ કે આટલા અણુઓ છે, એમાં મોલની સંખ્યા 1 થાય, અને એનું H3PA કદ 22.4 લીટર. ચાલો આપણે વાત કરીએ 16 ગ્રામ મીથેનના દહનથી ઉત્પન્ન થયેલા પાણીનો જથ્થો શોધવો છે. તો પહેલા તો મીથેનનું દહન કરીએ. CH4 O2, CO2 ગેસ H2O ગેસ. ચાલો બધા વાયુ અવસ્થામાં છે વિદ્યાર્થી મિત્રો. હવે સમીકરણ બેલેન્સ કરીએ. અહીં 4 હાઇડ્રોજન અને 2 વડે ગુણીએ, શીખી ગયા. ઓક્સિજન 2 ને 2 4, અહીં 2 વડે ગુણો. ચાલો સમીકરણ સંતુલિત થઈ ગયું. સૌથી પહેલા મોલની વાત કરીએ. આનો 1 મોલ વપરાય, આના 2 મોલ વપરાય, આનો 1 મોલ બને, આના 2 મોલ બને. ચાલો તત્વયોગમીથી મોલમાં કયું? 1:2, 1:2. હવે આપણે વજનમાં જઈએ તો આનો 1 મોલ વપરાય, કઈ નહીં હોય તો આગળ 1 હોય, વાત થઈ ગઈ. આનો 1 મોલ વપરાય છે, તો 1 મોલ નું વજન તેનો અણુભાર જેટલું થાય. તો આનો અણુભાર કેટલો? કાર્બનનો 12 ને હાઇડ્રોજનનો 4, 16 ગ્રામ મીથેન વપરાયો. આનો અણુભાર કેટલો? O2 નો 32, એવા 2, તો 2 ગુણ્યા 32 એટલે 64 ગ્રામ. ચાલો CO2 16 નું 32 ને 12, 44 ગ્રામ. અહીં 2 ગુણ્યા પાણીનો અણુભાર 18, 18 નું 36 ગ્રામ. ચાલો મારે વજનમાં જવાનું હતું. 16 ગ્રામ મીથેન વપરાય તો ઉત્પન્ન થતા પાણીનો જથ્થો કેટલો? મારો જવાબ આવી ગયો. જો 16 ગ્રામ મીથેન વપરાય તો ઉત્પન્ન થતા પાણીનો જથ્થો કેટલો? 36 ગ્રામ. So my answer is 16 ગ્રામ મીથેન નું દહન થવાથી 36 ગ્રામ પાણી ઉત્પન્ન થાય. હું માનું જો તત્વયોગમિતિના આધારે ખૂબ જ સરળતાથી મેં સોલ્યુશન, આવા MCQ JEE નીટમાં પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો. 16 ગ્રામ મીથેન વાપરું છું તો પાણી કેટલો ઉત્પન્ન થાય? 36 ગ્રામ. કદાચ મને 16 ગ્રામ ને બદલે જો 8 ગ્રામ કહે તો વિદ્યાર્થી મિત્રો, તો 16 ગ્રામ મીથેન વપરાય તો 36 ગ્રામ પાણી બને. આ આપણને કેટલું વાપરવાનું કીધું વિદ્યાર્થી મિત્રો? 8 ગ્રામ, અડધું. તો આ કેટલો ઉત્પન્ન થાય? આનો અડધો, 18 ગ્રામ. આવી ગયો જવાબ. આવડે કે નહીં? 16 ગ્રામ વપરાય તો આ 36 ગ્રામ. મને 8 ગ્રામ વાપરવાનું કે તો આ અડધો વપરાયો, તો આ જો એનો અડધો થઈ ગયો. ચાલ આ મને 4 ગ્રામ કે તો કેટલો? જવાબ આપો તો. 4 ગ્રામ મીથેન વાપરવાનું કે તો પાણી કેટલું ઉત્પન્ન થાય? કેટલો ઉત્પન્ન થાય? 9 ગ્રામ. 16 ગ્રામ હોય તો 36 બને, તો 4 ગ્રામ તો કેટલું? 36 ગુણ્યા 4 ભાગ્યા 16. હું માનું સરળતાથી આવડી ગયું. ક્લિયર? કોઈ તો ખ્યાલ આવ્યો? હું જે રીતે ગણાવું છું એ રીતે. ચોપડીમાં ખૂબ લાંબી રકમ કરી નાખી છે, તમારે આ તત્વયોગમિતિના આધારે ગણવાનું. ચાલો હું માનું આયોગરેટોનો નિયમ પણ ખ્યાલ આવી ગયો ને? તમે નોટબુક ની અંદર દોરી દેજો. ઓકે ચાલો કોયડો નંબર 1.4. દહનની પ્રક્રિયાને અંતે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે
કેટલા મોલ મિથેનની જરૂર પડે છે. ચાલો મિથેનની જ વાત આવી છે તો CH4 ગેસ વત્તા 2O2 હવે તો આવડી ગયું આપણને. It gives CO2 ગેસ વત્તા 2H2O ગેસ. ચાલો વિદ્યાર્થી મિત્રો તત્વયોગ મિતિ સમીકરણને સંતુલિત અવસ્થામાં લખી દીધું છે. પહેલા સમીકરણ સંતુલિત કરવાનું. ચાલો આનો 1 મોલ, આના 2 મોલ, આના 1 મોલ, આના 2 મોલ ઉત્પન્ન થાય. તત્વયોગ મિતિ મોલમાં આવી ગઈ. ચાલો હવે આપણે વજનમાં જઈએ. શું થશે? આના 16 ગ્રામ મિથેન, આના 2 ગુણ્યા 32 64 ગ્રામ, આ 44 ગ્રામ, આ 2 ગુણ્યા 18 36 ગ્રામ મળે. યસ કે નો? ચાલો હવે મને શું કીધું? દહનની પ્રક્રિયાના અંતે 22 ગ્રામ CO2 જોઈએ તો કેટલા મોલ મિથેનની જરૂર પડે? તો ધ્યાન આપજો 44 ગ્રામ CO2 વપરાય તો મિથેન કેટલો બને છે? 16 ગ્રામ. મને કેટલો જોઈએ છે? 22 ગ્રામ જોઈએ છે. તો આ આનાથી અડધો થઈ ગયો તો આ કેટલો બને? 8 ગ્રામ. યસ કે નો? વિદ્યાર્થી મિત્રો શું 44 ગ્રામ બને CO2 તો મિથેન કેટલો વપરાય? 8 ગ્રામ 16 ગ્રામ. આ કેટલો બનાવવો છે? 22 ગ્રામ જ બનાવવો છે, અડધો. તો એનો અર્થ કે મિથેન કેટલો વપરાશે? અડધો વપરાય. ચાલો મિથેન આટલો વપરાયો. હવે મોલ આપણને જોઈએ છે. આપણે મિથેન કેટલા મોલ વપરાય? તો મોલ બરાબર વજન છેદમાં અણુભાર. મોલ બરાબર શું થાય? વજન છેદમાં અણુભાર. વજન કેટલો? 8. અણુભાર કેટલો? 16. 8 ભાગ્યા 16 એટલે 1/2 બરાબર 0.5 મોલ. કેટલો? 0.5 મોલ મિથેનની જરૂર પડે. અથવા વિદ્યાર્થી મિત્રો તમે રિવર્સ પણ કરી શકો છો. આ પદ આવ્યું 8 થયું. 44 ગ્રામ જોઈતો હોય તો આ 16, આ અડધો આવ્યો તો આ કેટલો થાય? 8 ગ્રામ. યસ કે નો? તો તમે જોઈ શકો છો કે આનાથી અડધો થયો તો મોલ પણ અડધો થઈ જાય. તો મને કેટલા મોલ મિથેનની જરૂર પડે? 0.5 મોલ મિથેનની જરૂર પડે. વિદ્યાર્થી મિત્રો તત્વયોગ મિતિ એટલે શું સૂચવે? કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો કેટલો વપરાય તો નિપજ કેટલી બને એનું નામ તત્વયોગ મિતિ છે. તત્વયોગ મિતિનો અર્થ અહીંનો આ આપણે કરવાનો છે કે હું આટલો વપરાઉં છું તો નિપજ કેટલી બને. એકબીજાના પ્રમાણમાં એકબીજાની સાપેક્ષમાં પ્રમાણ સૂચવે એનું નામ તત્વયોગ મિતિ. મિથેનનો આટલો જથ્થો વપરાય તો ઓક્સિજનનો આટલો જથ્થો વપરાય. CO2 કેટલો બને, પાણી કેટલું બને એનું નામ તત્વયોગ મિતિ. એટલે તો કીધું કે તત્વનું માપન. આ બંને કોયડા તમે નોટમાં લખી દેશો અને હું માનું તત્વયોગ મિતિ ખૂબ સરળ રીતે તમને સમજ પડી ગઈ. એ MCQ JEE નીટના ગણવા માટે ખૂબ ઉપયોગી છે. હવે આગળ સીમિત પ્રક્રિયા એનો અભ્યાસ બીજા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.